અને એ જ ભગવતી આજે તો આશીર્વાદ પણ આપ્યા છે. અને એનો આશીર્વાદ, માનો આશીર્વાદ જ્યારે માથે આવે ને એટલે સમજવાનું કે છોરુના બેડા પાર થઈ જાય. કારણ કે એટલીક તો ખબર છે કે જ્યારે વીજળીના કડાકા ને ભડાકા થતા હોય ને નાનું પહોળું નાનું છોકરું જ્યારે બીવે, જ્યારે એને ભય લાગે, જ્યારે એને ડર લાગે, ત્યારે દોડતું ક્યાંય જાય કે ન જાય પણ એની મા પાસે પેલો જાય. અને જેવો જ એની મા પાસે જાય અને એની મા એની ઉપર હાડલાનો શેડો ઓઢાડી દે એટલે ઓલું છોકરું છાનું રહી જાય. કારણ કે એને ભરોહો બેહી જાય કે હવે વીજળી કડકે ભલે, અરે વીજળીને હવે પડવું હોય તો ભલે પડે, પણ જ્યાં સુધી મારી માથે મારી માનો છેડો છે ને ત્યાં સુધી વીજળીની તાકાત નથી મને અડી શકે, મારો વાળ વાંકો કરી શકે. અને એ માએ આજે ઓવારણા લઈ મારી તારી કાળી રે એ લટુ ને કાળો બેલિયો રે મારી મારી માડી તારી કાળી રે લટુ ને કાળો બેલિયો માડી તારી લટુ ને કાળો બેલિયો માડી શોભે ત્રંબક વરણો જોને તુજને મચ્છરાળી મોંગલ ડણકી ડુંગર ગાલીએ માડી તારી મૂક્યો હાથ માથે અને પછી લીધા વારણા તે બંધાવ્યા સુના ઘેર માં પારણા તે બંધાવ્યા સુના ઘેર માં પારણા તે હવે લીલી રાખજે મારી વંશને વાળી નમો મંગલારૂપ બ્રહ્માણી માડી નમો મંગલારૂપ એ મેલડી માડી ઓ નમો મંગલારૂપ મારી મોગલમાં બોલ બ્રહ્માણી માત કી જય મેલડી માત કી જય. મૂક્યો હાથ તેથી એમ થાય કે ગગનમાંથી ભગવતીનો ચંદ્રવો માથે આવીને એકવાર અડી ગયો ને કાયાનું કલ્યાણ. તો માયામાંથી મુક્ત કરનાર મહાદેવની આ કથા